દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ। લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। વઢવાણથી મોરલી મંદિરથી પગપાળા યાત્રા સંઘ વઢવાણથી અંબાજી કાઢવામાં આવ્યો। વઢવાણ પગપાળા યાત્રા સંઘ દ્વારા વઢવાણથી અંબાજી વર્ષોથી સંઘ નીકળે છે। આ વર્ષે પણ વઢવાણ મોરલી મંદિર મોતી ચોક ખાતેથી વઢવાણથી અંબાજી સંઘનું પ્રસ્થાન વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ કરાવે। આ પગપાળા સંઘ 14 અંબાજી પહોંચશે અને સંઘમાં યાત્રાળુઓને દરેક રહેવા, જમવા, દવાની સુવિધા આપવામાં આવે છે। આ સંઘ પ્રસ્થાનમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન, વિરેન્દ્રભાઈ આચાર્ય, બહાદુરસિંહ સોલંકી, રાયસંગભાઈ ડોડિયા, વિજયસિંહ મોરી, ચંદ્રસિંહ મોરી, વિજયસિંહ રાઠોડ અને દરેક કાર્યકર્તા જોડાયા હતા। વઢવાણ પગપાળા યાત્રા સંઘના દરેક સભ્યો અને કાર્યકર્તા, વઢવાણના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। વર્ધમાન ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ। જય અંબે પગપાળા યાત્રા સંઘ અમે વર્ષોથી સંઘ લઈને જઈએ છીએ। અંબાજી ચાલીને, વઢવાણથી અંબાજી ચાલીને જઈએ છીએ। આવો ઇલેક્ટ્રોનિક રથ લઈને જઈએ છીએ। અમારી લાલ ધજા લઈને જઈએ છીએ। વઢવાણથી અંબાજી અમારા પગપાળા યાત્રા સંઘ લગભગ 250 થી 300 માણસ ચાલીને જઈએ છીએ। એ સેવા કરતાં જઈએ છીએ। બધા ચાલીને આવે છે, એમાં વડીલો હોય છે, બહેનો હોય છે, બધા બાળકો, છોકરાઓ બધા અમે જઈએ છીએ ચાલીને વઢવાણથી અંબાજી પગપાળા યાત્રા સંઘ। બોલો શ્રી અંબે। આજે ભાદરવા સુદ ષષ્ઠમીના પવિત્ર દિને વઢવાણ જય અંબે પગપાળા યાત્રા સંઘ દ્વારા વઢવાણથી માં અંબાજીનું ધામ એટલે કે અંબાજી સુધીની પદયાત્રા સ્વરૂપે વિશાળ સંખ્યામાં અમારા વઢવાણથી યાત્રાળુઓનો જે આજે વઢવાણ મુરલી મનોહર મંદિર ખાતેથી યાત્રાનો શુભારંભ થયો છે। સંપૂર્ણ વ્યવસ્થા સાથે, રસ્તામાં ભોજન સાથે, રહેવાની વ્યવસ્થા સાથેની આ યાત્રા અમારા વઢવાણના આયોજકો વર્ષોથી આ યાત્રા કરી રહ્યા છે। જે પરંપરા મુજબ આજે પણ આ યાત્રાનો શુભારંભ થયો છે। જે ભાદરવા સુદ 14ના દિવસે જે અંબાજી ખાતે માં અંબાના ધામમાં પહોંચશે અને બધા જ યાત્રાળુઓ માં અંબાના દર્શન કરી અને પાવન થશે, ધન્યતા અનુભવશે। ત્યારે આ જય અંબે પદયાત્રા સંઘના તમામ આયોજકોને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અને આ યાત્રામાં અમારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અમારા બહાદુરસિંહ ભાઈ શ્રી રાયસિંગભાઈ, ચંદ્રસિંહ, અંકિતસિંહ અને રાજુભાઈ સહિતના લોકો આમાં સાથે આ પ્રસ્થાન કાર્યક્રમમાં જોડાયા હતા। સૌને જય અંબે।